ગુજરાત આઈના ન્યૂઝ। આજે આપણે આવ્યા છે બહેરામપુરા વોર્ડના કાઉન્સિલર શ્રી રફીક શેઠજી જોડે અને અહીંયા અલમદો મસ્જિદ પાસે રફીક શેઠજી અને સાજા અંસારીના બજેટમાંથી આરસીસી રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું, પરંતુ બીજી કોઈક પાર્ટીવાળા જે કોણ જે કોઈ ખબર નથી, એ સત્તામાં છે કે નથી એની બી પણ કોઈ ખબર નથી, પણ એ લોકોનું કહેવું એવું હતું કે જે ગટર છે એ ગટર લાઈન આખી બેઠી ગઈ છે અને એના તમે આરસીસી રોડ બનાવો છો તો એ ગટર લાઈન બેઠી ગઈ એટલે આરસીસી રોડ પાછું તોડીને પાછું કરવામાં આવશે। એટલે આપણી જોડે રફીક શેઠજી જોડાયા છે અને રફીક શેઠજી પોતે ત્યાં સ્થળ ઉપર જઈ અને અધિકારીઓ જોડે ચર્ચા કરી, પરંતુ ત્યાં એવી કોઈ લાઈન તૂટેલી નથી, પરંતુ કામ રોકાઈ દેવામાં આવ્યું હતું। તો તે માટે આપણે રફીક શેઠજીથી પૂછીશું કે આનું સત્ય હકીકત શું છે। શેઠજી, જે અત્યારે એક ઇસ્યુ અને વિડીયો વાયરલ થયું છે કે જેની અંદર એવું કહેવામાં આવે છે કે ગટર લાઈન બેઠી ગઈ છે, તો આજે તમે જઈને આવ્યા તો ત્યાં શું પોઝિશન છે? अस्सलाम वालेकुम। हमने हमारे विस्तार में बहरामपुरा वार्ड में जे आरसीसी रोड बनावानुं हतुं, तो आरसीसी रोडનું બજેટ મેં અમારા સાથી કાઉન્સિલર શાહજહાન અંસારી આપેલું હતું અને રોડનું કામ શરૂ થયું હતું, પણ અમુક લોકો ને વિડીયો વાયરલ કર્યું કે ભાઈ અહીંયા લાઈન બેસી ગઈ છે 5 ચેમ્બરમાં અને તમે આરસીસીનો રોડ બનાવો છો તો પછી પાછળથી તકલીફ ના થાય। તો પછી મારા પાસે બી 2 4 5 જણા આવ્યા હતા, તો મેં કીધું ઠીક છે, હું અધિકારીઓ જોડે ચેક કરાવી લઉં છું, અગર લાઈન બેસી હશે તો આપણે નવી નખાઈ દઈશું, પછી રોડ બનાવીશું। પણ આજે એએમસી અધિકારીઓ જો દ્વારા અને સાથે જેટિંગ મશીન આજે આવ્યું અને અલહમદો મસ્જિદમાં જે ઇસ્યુ હતું એમાં એ લોકો જેટિંગ મારી, ઠેઠ જેટિંગની પાઇપ 5 ચેમ્બરથી આગળ બી નીકળી ગઈ અને ચેમ્બર બધા ઝીરો થઈ ગયા, કોઈ ચેમ્બરો ભરાયેલા નહોતા અને કોઈ લાઈન બેસી નથી, લાઈન બિલકુલ ક્લિયર છે। એનું જે અમુક ટાઈમે સવારે જે લાઈન બેક મારે છે ગલીઓમાં, એનું કારણ છે કે પહેલાં આ નઈ બસ્તીની અંદર મેન લાઈન 300ની નાખેલી છે, હવે વસ્તી થઈ ગઈ છે 2-2.5 લાખ। તો અત્યારે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પમ્પિંગ સ્ટેશનથી લઈને રજાનગર સુધી 900ની લાઈન નાખવામાં આવી છે। હવે રજાનગરથી ગુલમોહર અને ગુલમોહરથી આલા હજરત મસ્જિદ સુધી 600ની લાઈન નાખવાની બાકી છે અને આલા હજરતથી ન્યૂ ફેજલનગર સુધી અને નોરંગ સ્કૂલથી અક્ષા મસ્જિદથી RM પાનની બાજુથી આ નબીનગર સુધી આ વરસાદના કારણે કામ મંજૂર છે, વરસાદના કારણે રોકાયેલું છે અને હવે વરસાદ પતિ 2-4-8 દિવસમાં કામ શરૂ થઈ જશે। અગર આ 600ની લાઈન ગુલમોહરથી આલા હજરત મસ્જિદ સુધી નખાઈ જશે તો જે લાઈન બેક મારે છે એ બેક મારવાનું બંધ થઈ જશે અને લોકોના કોઈ પ્રોબ્લેમ નહીં થાય, લાઈન બિલકુલ ક્લિયર થઈ જશે અને પ્રોબ્લેમ જે છે ને ડેમેજનો એ 100% સોલ્વ થઈ જશે। અને આ વરસાદનો મોસમ હતો, વરસાદના મોસમમાં તો જે પોશ એરિયા છે, चाहे नारोल हो, नरोड़ा हो या निकोल हो, चाहे सिंधु भवन हो, जे पोश एरिया में बरसात में अर्धो कलाक बरसात पड़े ना तो त्या रोड पर पानी भराई जाए छे। एवी रीते अपना बहरामपुरा में तो सारूँ हतुं के पानी भराय छे ने तरत निकली जाए छे। तो हमारा जे बधा ज कांग्रेसना जे 4 काउंसिलर है, हमारा धारासभ्य श्री MLA शैलेष भाई परमार साहब है, ये लोगों आ नई बस्ती अंदर हमें एटलू बजेट वापर्यु है कि आप जोई सको छो कि पहला शू हालत थी कि चालवानी जग्या नहोती, आज एक गली में पेवर ब्लॉक है, स्ट्रीट लाइट है, गलियों में लाइट है, જે સુવિધા આપવાની હોય બધી સુવિધા છે અને અમુક કામ જે મંજૂર પડ્યા છે અમારા આ 25-26ના બજેટના,
તો એ ટૂંક વરસાદ પત્યા પછી ટૂંક સમયમાં કામો બધા ચાલુ થઈ જશે. તો મને લાગે છે કે અમારા નઈ બસ્તીમાં જેટલા બી કામો છે બધા પૂરા થઈ જશે. અને કોઈ પણ કામ બાકી હશે તો અમે કાઉન્સિલરો બેઠા છે, લોકો રજૂઆત કરશે તો અમે તરત બજેટ આપીશું અને કામ કરાવીશું. એ અમારી જવાબદારી છે. તો જે લોકો ખોટી વિડીયો ચલાવી અને પબ્લિકને ગેરમાર્ગે દોરે છે, આ ઇલેક્શન આવી રહ્યું છે એના માટે આ નવા લોકો ઉછલકૂદ કરી રહ્યા છે. લેકિન પબ્લિક બહેરામપુરાની નઈ બસ્તીની બહુ સમજદાર છે. એ જાણે છે કે કોંગ્રેસ જ પહેલાં કામ કર્યું છે અને કોંગ્રેસ પાર્ટી જ કામ કરશે. ઓર એ લોકોને પૂરો વિશ્વાસ છે કે અમારું બધું જ કામ થઈ જશે અને કોંગ્રેસ પાર્ટી જ કરશે અને પબ્લિક બી કોંગ્રેસની સાથે જ છે. એમાં કોઈ બેરાય નથી. તો અત્યારે જે આરસીસીનો રોડ કામ બંધ હતું એ અમે 1-2 દિવસમાં આરસીસીનો રોડ કામ ચાલુ કરાવી દઈએ છીએ. રોડ બની જશે. જય હિન્દ, જય ભારત. हो गई लाइन तुम्हारी क्लियर? यूनुस भाई, कोई तकलीफ? बरोबर, पाइप टू पाइप हो गई? हाँ लाइन बिल्कुल क्लियर हो गई. आप बोलो. हाँ क्लियर हो गई लाइन, और कभी जरूर पड़ेगी तो वापस बुलवाएंगे. ऐसा लगेगा कि भाई वापस भराई है तो फिर वापस बुलवाएंगे. बस खाली मेहरबानी करके आप हमारी सुनना ने हमको गाड़ी भेज दें. बहुत अच्छा. लाइन माशाल्लाह क्लियर हो गई है. बत्ते भराई थी मगर सब इन्होंने भाई ने आके मेहनत करी है ना तो पूरी लाइन क्लियर हो गई. समझ गए. इंशाल्लाह फिर कभी अगर ऐसी तकलीफ आएगी तो हम भाई को फोन करके बुलाएंगे.